સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો અત્યારે વાગ્યા છે 6:30। હું મારા વિડીયોની શરૂઆત કરું છું। તો અત્યારે અમારે જવું છે હાલવા। તો મેં ચા પાણી પી લીધા છે, હવે અમે નીકળ તો બરાબર છે હજી જાન્યુઆરી છે તો ફુવારાને તો મને કોમેન્ટ હતી કે પાંદડા ક્યાં મળે છે, તો પોરબંદરમાં માર્કેટમાં મળે છે, તો લીમડા ચોકની માર્કેટમાં મળે છે, માણેક ચોકની માર્કેટમાં પણ મળે છે ને વાડી પ્લોટની માર્કેટમાં મળે છે। તો અમુક રેકડીમાં પણ પાંદડી હોય છે, તો એ શિયાળામાં જ મળે છે, કારતક મહિનાથી હોળી સુધી મળતી હોય છે। કોમેન્ટ હતી કે કાપડું આખું શીખાડો, તો મારી ચેનલ ઉપર મેં આખું કાપડું માપ લઈને કટિંગ કર્યું છે। માપ કઈ રીતે લેવો, કઈ રીતે ડ્રોઈંગ કરવું, તે મેં આખો વિડીયો બનાવેલો છે। તો મારી ચેનલ ઉપર જઈને જોઈ લેવાનું। જો મને ટાઈમ મળશે તો હું ફરી વખત પણ કાપડાનો વિડીયો બનાવીશ। તો હાલીને આવી ગયા છે, હવે ચા પાણી પી લઈએ, નાસ્તો કરી દઈએ। મારા પતિદેવ છે તે મારા ઘરે બેસી ગયા નહીં ધોઈને। આજે મારે બનાવવું છે નાસ્તા માટે ખીચું। તો મારી પાસે આ ચોખાનો લોટ છે તે એક વાટકી એક લઈ લીધો છે। તો આપણે પાણીની 3 વાટકી લેશું। તો હું આ લોખંડના બકડિયામાં બનાવીશ, તો 3 વાટકી પાણી નાખી લો। તો આપણે માપ કરીને 3 વાટકી પાણી લઈ લેશું। તો આપણે ખીચામાં મીઠું અને પાપડનો સોડા 2 વસ્તુ જ નાખીશું। ગેસ ચાલુ કરી લીધો છે, પાણી મૂકી દીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તો ખારું છે તે આપણે આ રીતે એક ચપટી ભરીને જ નાખીશું। તો પાણીને ઉકળવા, તો આપણે પાણીને એકદમ ઉકળવા દેશું। તો આપણે જ્યાં ખીચી બનાવવાની હોય પાપડ માટે કે તો ઢાંકી દેવાનું। આપણે તો થોડીક જ ખાવા માટે બનાવી છે, એટલે આપણે આ રીતે ખુલ્લું રાખ્યું છે। તો આપણું પાણી એકદમ ઉકળી ગયું છે, હવે આપણે ગેસને ધીમો કરી નાખશું। ત્યાર પછી આપણો લોટ છે તે નાખી દઈશું। લોટ નાખી દીધો છે, હવે આપણે તેને ઢાંકી દઈશું 2 મિનિટ। તો આને 2-3 મિનિટ આપણે આ રીતે ખીચીને ચડવા દઈશું ધીમા ગેસ ઉપર। તો આપણો ગેસ સાવ ધીમો છે। તો આપણે 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ઢાંકણું છે તેને ખોલી લઈશું। તો આ ખીચીને આપણે વેણાથી હલાવીશું। તો આપણે આ રીતે ધીમે ધીમે હલાવીશું। આપણે એક જ જગ્યાએ વચ્ચેથી હલાવીશું, આપણે એકઈ ગૂંથલી નહીં પડે। તો આપણે ખીચી તૈયાર થઈ ગઈ છે। તો તમને વેણેથી ન ફાવે તો તમે ચમચાથી પણ હલાવી શકાય। તો આ રીતે આપણું સરસ મજાનું ખીચું ગરમમાં ગરમ ઘરે બની જાય છે। તો આપણે નાસ્તા માટે ખીચું તૈયાર છે।
તો આપણું ગરમે ગરમ ખીચું છે તે માંડવીને તેલ હારે સરસ લાગે છે.